નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ગુજરાત જ્ઞાન યુટ્યુબ ચેનલ. કંડક્ટર અને ડ્રાઈવર ભરતીની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રોને ખાસ વારંવાર એકને એક પ્રશ્ન થતા હોય છે અને મેસેજ પણ આવતા હોય છે કે સર મેરિટ ક્યારે જાહેર થશે, લેખિત પરીક્ષા ક્યાં સુધીમાં આવી શકે. તો હાલની મળતી માહિતી મુજબ જે વિદ્યાર્થી મિત્રો આપણે એક અગાઉ વિડીયો બનાવેલો હતો, બરોબર, જેનો થંબનેલ અત્યારે તમને મોબાઈલની સ્ક્રીન પર દેખાય છે, તો એ વિડીયો હજી સુધી તમે નથી જોયો તો દોસ્તો એ વિડીયો અવશ્ય જુઓ. ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રતિસાદ સારો એવો રહ્યો હતો, કારણ કે આપણે છે 7 તારીખે 11 રવિવારે ટ્વિટર અભિયાન શરૂ કરેલું અને એની અંદર ડિક્લેર કંડક્ટર મેરિટ લિસ્ટ અને ડિક્લેર ડ્રાઈવર જે ટેસ્ટ માટેની જે લિસ્ટ છે એ જાહેર કરો, એના માટેનું સરસ રીતે ટ્વિટરની અંદર અભિયાન કરેલું અને ઘણા બધા વિદ્યાર્થીઓનો સપોર્ટ મળ્યો. જોઈતો તો એટલો સપોર્ટ નથી મળેલો, પણ મેક્સિમમ ઘણા બધા વિદ્યાર્થીઓએ સહકાર આપેલો છે અને જીએસઆરટીસીની જે ઓફિશિયલ પેજ છે તેને હેશટેગ કરી અને તેના રિપ્લાયમાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓએ અપડેટ કરેલી છે. તો ખાસ ત્યારે પણ મેં તમને જણાવેલું હતું કે અત્યારે તમે આ બધું કરશો, બરોબર, પણ જે વાત છે મુખ્ય અત્યારે ચૂંટણી સંબંધી કામગીરી જે કંઈ ચાલુ છે, બરોબર, તો આ ચૂંટણી સંબંધી કામગીરી છે એ દોસ્તો પૂરી થાય પછી છે વિદ્યાર્થી મિત્રો તમારું આ કામકાજ શરૂ થવાનું છે. અને આના માટેની થોડીક અપડેટ છે એ ન્યૂઝપેપરની અંદર આવેલી છે, તો એ અપડેટ તમને સૌથી પહેલા પહોંચાડી દઉં, જેથી તમને ખ્યાલ આવશે કે ક્યાં સુધીમાં છે એ આપણું મેરિટ લિસ્ટ જાહેર થઈ શકે અને કંડક્ટર ડ્રાઈવર ભરતી છે તે આગળની કામગીરી શરૂ થઈ જશે. તો ચાલો વિડીયોને ફટાફટ શરૂ કરી દઈએ. નવા વિદ્યાર્થીઓ હોય, હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય, ઘણા સમયથી છે એ કંડક્ટર ડ્રાઈવરની અપડેટ નહોતી આવતી, તો અનસબસ્ક્રાઇબ કરીને જતા રહ્યા હોય તો ફરીથી સબસ્ક્રાઇબ કરી નાખજો. અવનવી વસ્તુઓ તમારા માટે છે આ ચેનલના માધ્યમથી પહોંચાડતા રહેશું. ચાલો ત્યારે ગુજરાત જ્ઞાન ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઓન કરી દેજો. શરૂ કરીએ આજનો વિડીયો. પહેલા તો એસટી નિગમ દ્વારા 700 નવા બસના રૂટ શરૂ કરાશે. આ શેનામાંથી માહિતી લીધેલી છે તો આજકલ જે ન્યૂઝ છે વિદ્યાર્થી મિત્રો, આજકલ, બરોબર, તો આજકલ ન્યૂઝ રાજકોટનું ન્યૂઝપેપર છે. આજકલ ન્યૂઝ રાજકોટનું ન્યૂઝપેપર છે, જો અહીંયા લખેલું છે આજકલ પ્રતિનિધિ રાજકોટ. તો એના દ્વારા 12 તારીખે એટલે કે ગઈ તારીખે 11 અને 12 તારીખ, તો એના દ્વારા એક માહિતી મૂકવામાં આવેલી હતી એના ન્યૂઝપેપરની અંદર કે ગ્રામ્ય લોકલથી લઈને આંતરરાજ્ય રૂટ શરૂ કરવા રાજકોટ સહિતના લગભગ 16 જેટલા જે ડિવિઝનો છે એની અંદરથી પ્રપોઝલ મંગાવવામાં આવેલી છે. તો આ તો જસ્ટ માહિતી છે વિદ્યાર્થી મિત્રો કે એસટી નિગમની અંદર આવી કામગીરી અત્યારે ચાલુ છે. 16 ડિવિઝન છે, ડિવિઝનના નામ તમારે યાદ રાખવાના છે, 700 જેટલા નવા રૂટ શરૂ કરવાના છે એ લોકો. પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો 16 ડિવિઝનના નામ પૂરા થાય છે. તમામ ડિવિઝન પાસેથી નવા રૂટ શરૂ કરવા માટેની વિગતો મંગાવાય છે. તદ્દન નવા રૂટ શરૂ કરવા ઉપરાંત જે રૂટ ઉપર વધુ ટ્રાફિક રહેતો હોય તેમાં ફ્રીક્વન્સી વધારવામાં આવશે. આ સૂત્રોમાં ઉમેરવાનું એવું હતું કે નવી 2000 જેટલી બસોની ખરીદી પણ કરવામાં આવી છે, જેમાંથી હાલ તબક્કાવાર નવી બસો પણ આવવા પણ લાગી છે. પરંતુ જો આ નવી બસોના પૈડા ફરતા રહેશે તો જ આવક થશે તેવો કોમર્શિયલ બ્રાન્ચનો સ્પષ્ટ અભિપ્રાય આવ્યો છે અને રાજ્યમાં લગભગ 700 જેટલા રૂટ શેડ્યુલ કરવાની દિશામાં કાર્યવાહી શરૂ કરવામાં આવેલી છે. સાહેબ, તમને એમ થાય કે 700 જેટલા રૂટ શરૂ કર્યા, નવી બસો ખરીદે છે, પણ આ લોકો પાસે છે એ ખાસ કરીને સ્ટાફ તો પૂરતો છે નહીં, બરોબર, તો એના માટે છે એ પણ અહીંયા એક અપડેટ આપેલી છે. પેલા બીજી અપડેટો જોઈ લઈએ કે આવકમાં 700 કરોડનો વધારો થયો, તેમ છતાં આજે નિગમને ખોટ છે. ઓકે, તો અહીંયા વિગતે માહિતી આપેલી છે કે 3200 કરોડની આવક થઈ છે. અગાઉના વર્ષની તુલનાએ આવકમાં 700 કરોડનો જે વધારો કરવામાં 2022-23 વાત કરું તો 2500 કરોડની આવક થઈ હતી, 2023-24 3200 કરોડની આવક થઈ, તેમ છતાં આજે નિગમ છે તે ખોટમાં ચાલે છે એવું કહેવા માંગે છે. ત્યારબાદ નોન ક્રિમિનલ કોમર્શિયલ ઇન્કમમાં દેશભરમાં અવ્વલ. નોન ઓપરેશનલ કોમર્શિયલ ઇન્કમમાં દેશભરમાં અવ્વલ. એના વિશે પણ અત્યારે આપણે વધુ વાત નહીં કરીએ, કારણ કે આ વસ્તુ એ કે મુસાફરી ભાડાની આવક સિવાય વધુ પ્રમાણમાં મેળવવામાં આવતી જે બીજી અમુકની આવક છે એમાં પણ છે તે એવોર્ડ ગુજરાતે પ્રાપ્ત કરેલો છે. ત્યારબાદ જે અગત્યની માહિતી છે એ તમારે અહીંયાથી લેવાની છે કે અડધો અડધ જગ્યા ખાલી આચારસંહિતા પછી ભરતી. 45,000 કર્મચારીઓ અને 8,000 થી વધુ બસનું સંખ્યાબળ ધરાવતા નિગમમાં હાલ કંડક્ટર ડ્રાઈવર સહિતની લગભગ અડધો અડધ જગ્યાઓ ખાલી છે. ત્યારે આચારસંહિતા પૂર્ણ થઈ ભરતી થશે અને ત્યારબાદ નવા રૂટ શરૂ થશે. ચલો, હવે તમને અહીંયા શબ્દ દેખાઈ ગયો હાઇલાઇટની અંદર, આચારસંહિતા પછી ભરતી થશે. આચારસંહિતા તમને બધાને ખબર છે. આચારસંહિતા ક્યારથી લાગુ થાય વિદ્યાર્થી મિત્રો? તો આચારસંહિતા લાગુ થાય ચૂંટણીની તારીખ જે દિવસે લાગુ થાય, બરોબર, ચૂંટણીની તારીખ
ડિક્લેર થાય ત્યારથી આચારસંહિતા શરૂ થઈ જાય. મતલબ કે અત્યારે હાલની અંદર છે આચારસંહિતા ચાલુ છે. આચારસંહિતા વિદ્યાર્થી મિત્રો પૂરી ક્યારે થાય? તમને તો અહીંયા એવું કીધું છે કે આચારસંહિતા પછી, એટલે આચારસંહિતા પૂરી થાય પછી કંડક્ટર ડ્રાઈવરની ભરતીની કામગીરી આગળ ચાલશે. તો જે તારીખે ચૂંટણીનું મતદાન આપણે કરવાનું હોય, કઈ તારીખે આપણે મતદાન કરવા જવાનું છે બધાને ખબર છે, બરોબર? 7 તારીખ છે, આઈ થિંક 7/5/2023, 7/5/2023. તો આ જે તારીખ છે એ તારીખે છે આચારસંહિતા પૂરી થાય. તો 7/5/2023 પછી તમારું જે છે એ કંડક્ટર માટેનું વિદ્યાર્થી મિત્રો મેરિટ લિસ્ટ જાહેર થઈ શકે અને લેખિત પરીક્ષા એના પછી 2-3 મહિનાની અંદર આવી શકે. તો આ કંઈક રીતની અપડેટ ઉપરથી આપણને ખ્યાલ આવી જાય. હવે અત્યારે કઈ તારીખ છે દોસ્તો? અત્યારે તારીખની વાત કરું તો હાલની અંદર છે આજે છે દોસ્તો 13 તારીખ, બરોબર? 13/4/2024. એપ્રોક્સિમેટલી 5મા મહિનાની અંદર જો મેરિટ આવી જાય વિદ્યાર્થી મિત્રો, બરોબર, 13/5, આ જસ્ટ આપણે અંદાજિત સમયગાળો માળીએ છીએ, તમને ખ્યાલ આવે તૈયારી કરવાની અંદર એટલા માટે, બરોબર? તો 1 મહિના પછી દોસ્તો મેરિટ આવે અને પછી 2 મહિને પરીક્ષા લેવાય, બરોબર? એટલે લગભગ છે એ 7મા અથવા 8મા મહિનાની અંદર છે જે પ્રમાણેનું ચોમાસાનું વાતાવરણ હોય એને અનુસંધાને ધ્યાનમાં રાખી અને પછી તમારી જે લેખિત પરીક્ષાનું છે તે આયોજન થશે, બરોબર? તો હવે તમારી પાસે લગભગ છે એ વિદ્યાર્થી મિત્રો 3 થી 4 મહિના જેટલો સમયગાળો છે, 3 થી 4 મહિના જેટલો સમયગાળો છે. કદાચ નિગમ છે એ લેટ કરે તો વધે, બાકી આટલો તો સમયગાળો તમારી પાસે રહ્યો, બરોબર? તો આ એક નાનકડી એવી અપડેટ મળેલી છે અને એ પણ આ ન્યૂઝપેપરના આધારે મળેલી છે. હાલની અંદર નિગમના કર્મચારીઓ દ્વારા કોઈ પણ માહિતી આપવામાં આવેલી નથી. એ લોકો એમ જ કહે ચૂંટણી પછી, પણ અહીંયા પણ એ જ વસ્તુ કહેવામાં આવી છે કે અત્યારે આચારસંહિતા લાગુ છે, આચારસંહિતા પૂરી થશે ત્યારબાદ છે આગળની કામગીરી થશે. મતલબ કે 7/5/2023 સુધી કોઈ પણ પ્રકારની અપડેટ નહીં આવે અને ત્યાર પછી અપડેટ આવશે, બરોબર? આ રીતની કંઈક માહિતી અહીંયા તમને દર્શાવવામાં આવે છે. તો આના લીધે તમને બધાને ખ્યાલ આવી જવો જોઈએ કે હવે આપણે તૈયારી કઈ રીતે કરવી જોઈએ, આપણું કયો વિષય ઓછો તૈયાર છે એ વિષયની તૈયારી લાગુ કરી લો. ચેત તો નર સદા સુખી, આ એક કહેવત છે સરસ મજાની. તો આપણે પણ વિદ્યાર્થી મિત્રો છે ક્યારે ભરતી, અમુક લોકોને ખાલી ટેવ જ એવી હોય કે ક્યારે ભરતી આવશે, ક્યારે મેરિટ આવશે, ક્યારે શું થશે, બસ આ જાણવાની તાલાવેલી હોય. પણ આપણે જોઈએ કે એને તૈયારી કેટલા પ્રકારની છે, તો તૈયારીમાં તો એ 0 હોય. તો આવી વસ્તુ જે કોઈ પણ હજે પોતાની જાતને છેતરતા હશે એ વિદ્યાર્થીઓને ખાસ કહું છું કે તમે તૈયારી ઉપર ફોકસ કરજો. તમારી તૈયારી A to Z કમ્પ્લીટ થઈ જાય, બરોબર? તમારા જે કાંઈ 100 માર્કનો સિલેબસ તમને આપેલો છે, નિગમની માહિતી 30 માર્કની હોય, 20 માર્કનું કમ્પ્યુટર હોય, ગુજરાતી, ગણિત અને રીઝનિંગ આ બધું થઈને 30 માર્કનું હોય, બરોબર? રોડ સેફટી 10 માર્કનું હોય. તો આ બધી વિષયો છે એ તમારું કમ્પ્લીટલી થઈ જાય પછી તમે થોડી ઘણી મોક ટેસ્ટો આપી દો, બરોબર? મોક ટેસ્ટો પણ આપણે એપ્લિકેશનની અંદર મૂકેલી છે. જે વિદ્યાર્થીઓ 10 મોક ટેસ્ટ આપેલી છે એને ખ્યાલ હશે. તો તમને ખ્યાલ આવશે ભાઈ તૈયારી કઈ રીતની છે. તમને બધાને ખબર છે કે તમારું મેરિટ શેના આધારે, લેખિત પરીક્ષાના આધારે ગણાવવાનું છે. તો સારી એવી ટકાવારી તમારે લાવવી પડશે, બરોબર? તો તમે થોડુંક છે એ ભણવાની અંદર ફોકસ કરજો. આજે નહીં તો કાલે, એટલે કે લગભગ 2-3 મહિનાની અંદર તમારી લેખિત પરીક્ષાનું આયોજન થઈ જશે. તો જે વિદ્યાર્થીઓ ઇન્ટરેસ્ટેડ હોય, હજી સુધી અમારો કોર્સ ન લીધો હોય, લેવા માંગતા હોય એના માટે કહું છું, બરોબર? બાકી તો લઈ લીધો, લગભગ મેક્સિમમ લોકોએ લઈ જ લીધો છે આપણી ચેનલ સાથે જોડાયેલા હોય ને. પણ કોઈ બાકી હોય અને 3 મહિનાનો અથવા તો 2 મહિનાનો અથવા 3 મહિનાનો, 1 મહિનાનો અને 6 મહિનાનો આ રીતના કોર્સ મૂકેલા છે. તો એ લઈ શકશે અને જૂના વિદ્યાર્થીઓ હોય એને લેવો હોય તો એને પણ ઘણું બધું ડિસ્કાઉન્ટ છે એ કરી આપવામાં આવશે. તે વિદ્યાર્થીઓ છે એ મને ખાસ કરીને કોલ કરે અથવા તો મેસેજ કરે. જૂના વિદ્યાર્થીઓ છે એ મને આ નંબર ઉપર મેસેજ કરશે, બરોબર? 98-100-9195. તો આ નંબર ઉપરથી તેમને વધારે માહિતી આપીશ કે ભાઈ કેટલું ડિસ્કાઉન્ટ છે, કઈ રીતનું છે, બરોબર? તો ખાસ ગુજરાત જ્ઞાન ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયોને લાઇક કરવાનું બાકી છે તો લાઇક કરો. અધર તમારા ગ્રુપ્સ ચાલતા હોય કંડક્ટરની તૈયારીમાં એમાં એકવાર શેર કરી દેજો. નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામની અંદર ફોલો કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. તમારી કોઈ કોમેન્ટ હોય તો નીચે કોમેન્ટ બોક્સની અંદર અવશ્ય જણાવી દેજો. જય હિન્દ, વંદે માતરમ. ભારત માતા કી જય.